આનંદ કરવા માટે મળ્યા છીએ. ભગવાન રામનું સાનિધ્ય છે. અને મેં કીધું એમ બેનો શરૂઆતમાં જ અહીંયા આવી અને આમ તો 1 કલાકથી બધા બેઠા છો ત્યારે, અને સુરતની ધરતી હોય એટલે મોજ જ હોય. એમાં મોજમાં કોઈ દી કાંઈ ઘટે નહીં. મોજે નો આવે માવઠે, મોજું નો આવે માવઠે, અને ભાણે ન ભાંગે ભૂખ. અહીં કોક જન્મે કોક કે જન જોઈને જીવે જીલ્યો. એવા કોક હોય કે જેની દાતારીથી, જેની સુરવીરતાથી સમાજ સુરક્ષિત અને આનંદમાં રહેતો હોય. અને આ કાર્યમાં જેણે જેણે સાથ સહકાર આપ્યો એ બધાને ખૂબ અમે અહીંથી ધન્યવાદ આપીએ છીએ, બિરદાવીએ છીએ. જેમનો મેં કીધું એમ કોઈ પરિચય આપવાની જરૂર નથી. આપણા માત્ર ગુજરાત નહીં, ગુજરાત બહાર, ભારત બહાર, વિશ્વમાં જેમણે પોતાના કંઠ થકી આપણા ગુજરાતની, કચ્છની કોયલ જેને કહેવાય, અને ગુજરાતમાં રબારી સમાજની દીકરીએ દુનિયામાં નામના મેળવી છે, એ હું અને તમે એનાથી આપણે વાકેફ છીએ. એટલા બધા ગીતાબેનના પ્રોગ્રામ વિદેશમાં હોય છે તો હું ઘણીવાર બેનને મજાકમાં એવું કહું કે ઇન્ડિયા ક્યારેક ક્યારેક આવે છે. હા, અને હમણાં પાછા અમે બધા એક હારે જઈએ છીએ કતાર. હા, હબીબી તુમ બુલાટી તો માટી ડાયરા કરતી. એટલે અમે હમણાં પાછા ત્યાં પણ બધા એક હારે જઈએ છીએ. અને શરૂઆતમાં મેં કીધું તો આમાં જો બધાય, અને મને એક ભાઈએ બહુ સારી વાત કરી કે આમાં આજ કોઈ વિશેષ કોઈ આપણે કોઈ જ્ઞાતિની વાત નથી કરવાની, કોઈ વ્યક્તિગત કોઈનું નામ નથી લેવાનું. ગીતાબેન, એ મને બહુ ગમ્યું કે આજનો એવો કાર્યક્રમ છે જેમાં કોઈ રાજકારણ નથી, કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર આવવાના નથી, કોઈ આગેવાનોનું નામ લેવાનું નથી. માત્ર ને માત્ર બધા કાર્યક્રમમાં ઘોર કરવા માટે અહીંયા આવશે. બાકી બસ પ્રોગ્રામ સાંભળવાનો છે અને તમને બધાને મજા કરાવવા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે, આનંદ કરાવવા માટે. એની મજા છે અત્યારે. હમણાં બાકી એક જણો મને મળ્યો તો મને કે કમલેશ, એ કે હું ભાડે રહેતો તો ભાડે. મેં પછી હું થયું? એ કે પછી મેં મારા મકાન માલિકને શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં પછી હું થયું? એ કે હવે અમે 2 ભાડે રહીએ છીએ. પછી ખબર પડી મકાન માલિક નો ગોબો ઉપાડીને ખાલી કરાવી નાખ્યો. તમે જો આપણી મજા જુદી છે. આ બેનો બેઠા ને, એકાદ બહુ બહેનોની વાત નથી કરતો પણ એકાદો જોક્સ કીધું. બેનો ગીતાબેન મને કીધું બેનો કેટલા સરસ વ્યવસ્થિત આમ આગળથી બધા બેહી ગયા. એટલે હા, એક બેન બગીચામાં, 2 બહેનો આયલા જતા તો એક બગીચામાં એક બેન બાકડા ઉપર બેહવા ગયા તો બીજા બેને બાકડો સાફ કરી દીધો. અને મારાથી દ્રશ્ય જોવાઈ ગયું એટલે રહેવાનું નહીં. મેં કીધું બેન, આ બેન બાકડા ઉપર બેહવા ગયા બગીચામાં તો તમે બાકડો કેમ સાફ કરી દીધો? મને કે કમલેશભાઈ, એ મારા જેઠાણી છે. જેઠાણી કીધું ને તો એ બેનને પગે લાગ્યો કે આટલા સંસ્કાર કે જેઠાણી બાકડા ઉપર બેહવા ગઈ બગીચાના બાકડા ઉપર, દેરાણીએ બાકડો સાફ કરી દીધો. મેં કીધું બેન, તમને ધન્યવાદ, તમારામાં ભારતની આરી નારીના દર્શન થાય છે. મને કે બહુ ડાયો થાવા, એવું કાંઈ નથી. એ મારી જેઠાણી છે અને એણે આજ મારી હાડી પહેરી છે. જો આવો પડકારો આપણો દાઢીવાળાનો જોક્સ આવે ને તો આપણે કરવો જોઈએ. જો આ બહેનોનો પડકારો મોટો છે ભાઈ. હા, એટલે આપણી વાત આવે તો આપણે લેર કરવી. હા, ગાડલા કેટલા લાવ્યા છે ખરેખર, બહુ મજા. જેટલા લોકો આવે છે એટલા ગાડલા આવતા જાય છે એમ. અને ધીરે ધીરે ના એ વ્યવસ્થા, જેટલા સ્વયંસેવકો છે એમને આ તો આનંદ કરું છું, એમને બિરદાવું છું. જે મહેમાનો અહીંયા આવી રહ્યા છે, પધારો પધારો. તમારા બધા હાકેમ જેવા મહેમાનો, સમાજના શ્રેષ્ઠીઓ, એનાથી જ આ કાર્યક્રમ અમારો રૂડો લાગતો હોય. અને આટલો આ કાર્યક્રમ અહીંયા થયો, ગીતાબેનને બોલાવ્યા, આટલા સાઉન્ડ, આટલું લાઇટિંગ, આટલું ગ્રાઉન્ડ, અમને બધાને બોલાવ્યા. આ કેમ થાય એ તો તમને બધાને ખબર છે ને. આપણને એમ થાય પ્રોગ્રામ બહુ સરસ, પણ આવું આયોજન કરવા માટે 2 મહિના અગાઉ કલાકારોને બોલાવવા. હા, પાછા અમે કોઈ એક ભાઈ મને કે તમે બોલો સારો. મેં કીધું ફોન કરો તો ખબર પડે કેટલામાં પડે આ કાળજો. હા, હું કાઠિયાવાડી છું ભાઈ. તમે આમાં વધારે કાઠિયાવાડી છે, આપણા કચ્છી મિત્રો છે. હું કાઠિયાવાડી છું. ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારનો છે. હા, પણ હું કાઠિયાવાડી છું. તમે જો સ્કીન ઉપર દેખાવ. હા, હું આમ માયા જો નથી દેખાતું મને, પણ આમ એક ભીમ હો, મને ખબર. આ કેમેરાવાળાને ધન્યવાદ આપું, રૂડો હું બહુ લાગુ છું એમ. એ મેં જોયું. એટલે એવો આનંદ કરાવવા માટે મળ્યા છે ત્યારે, એમાંય બધા સાથે મળ્યા છે ત્યારે. ગીતાબેન કચ્છમાંથી આવે. આમ તો હવે અમારા બધા કલાકારો અમદાવાદ આવી ગયા. હું અમદાવાદ છું છેલ્લા ઘણા વર્ષથી. અમદાવાદ રહું છું પણ અમદાવાદી નથી થયો. બાકી 5 પંજાબી, 6 સુરતી, 9 નડિયાદી, પોગીન પાછો વળે 1 અમદાવાદી. 2 કચ્છી મિત્રો ભેગા થયા ગીતાબેન. 2 કચ્છના મિત્રો, 2 બનાસકાંઠાના મિત્રો, 2 સાબરકાંઠાના અને 1 જણો અમદાવાદી. 7 જણા ભેગા થયા કે ભજીયાનો પ્રોગ્રામ કરીએ, ભજીયાનો. એટલે કચ્છી મિત્રો હતા, એને કીધું ભાઈ અમે બકાલું લેતા આવશું, જે પણ અમે જોઈએ બકાલું અમે લેતા આવશું. એટલે સાબરકાંઠાવાળાએ કીધું ભાઈ તેલ મસાલો જે જોઈએ અમે લેતા આવશું. બનાસકાંઠાવાળાએ કીધું ભાઈ વાસણ જેટલા જોઈએ એટલા અમે લેતા આવશું. તણે બધું લાવવાનું કીધું. અમદાવાદી કાંઈ બોલ્યો નહીં, આમ ઊભો રહ્યો, સામું જોઈ. એ કે હું મારા ભાઈને લેતો આવીશ. હા, ભજીયા ખાવા તો કોક જોશે ને. હા, અમદાવાદ છે, બહુ સારું છે. આવજો બધા પોતપોતાના ખર્ચે. અમારે ત્યાં કાંકરિયા તળાવ છે. હમણાં એક જણો કાંકરિયા તળાવમાં ટેટુ બનાવતો હતો હાથ ઉપર. તે ટેટુ બનાવવાળાને મારે. મેં કીધું ભાઈ ટેટુ બનાવીને 2 પૈસા કમાય છે ને મારે શું કામ? મને કે મારું નહીં તો શું કરું? મેં એને કેટરીના લખવાનું કીધું તું, એને કુતરીના લખી નાખ્યું.
હા, પછી મેં કીધું શું થાય? મને કે તમારે હાથ કપાવવો પડશે કે. હમણાં તો એક બેનોની વાત તો બહુ નથી કરતો, પાછી યાદ આવી એટલે કહું. એક બેને એના ઘરવાળાને કીધું તમને મારી કાંઈ પડી નથી, તમને મારી કાંઈ પડી નથી કે. ઓલા ભાઈ કે એવું કાંઈ હોય ગાંડી, મને તારી કાંઈ પડી નથી કે. નહીં, તમને મારી કાંઈ પડી નથી. સાંભળજો, આપણો જોક છે. એ કે ગાંડી એવું કાંઈ નથી, આ મોબાઈલ છે ને એ મારું દિલ છે અને એમાં સિમ કાર્ડ છે ને એ તું છે. ઓલી બેને ધોકો છૂટો ઘા કર્યો કે તમારા મોબાઈલમાં ડબલ સિમ છે. હા, ડબલ સિમ વાળા મોબાઈલ થઈ જાય છે, ધ્યાન રાખજો. બેનને વિનંતી કરું એ પહેલા તમે જો આપણી ધરતીમાં અમુક વસ્તુ, એક ખાલી 30 સેકન્ડની એક વાત તમને કહું, પછી આપ બધા એવા બેનને તાળીઓથી બિરદાવજો. ગીતાબેનને પણ એવી મોજ આવે કે હું સુરતની ધરતીમાં અહીંયા આવી છું, તો અહીંયા જનતા જે છે કેટલી સંગીત પ્રેમી છે. કેવી આપણી ધરતી, કચ્છ, કાઠિયાવાડ, બરોડા, બારાડી, ભાલ, ઓખા, પાચાળ, નાગેરવાડ, ગોહિલવાડ, કાઠિયાવાડમાં હું વખણાઈ તમને કહું. ગણજો વચન રામનું, અને આમાં મોજ આવે આંકલો પડકારો કરજો ને એનાથી વધારે મોજ આવે ખીચામાં હાથ નાખજો પોતપોતાના. ગણજો તમે હું વખણાય આપણે ત્યાં વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હળવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાંસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિત્તાની, ગાય ગીરની, ભેહ વાળકની, ઘોડી પાચાળની, હાંડિયો મારવાડનો ને આદમી કાઠિયાવાડનો. હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાટો કુંડલાનો, ભાંગ ભુંગરની, અને ગુલ્ફી અમાર રાજુલા પાસે ડુંગરની. પેલા નાના હતા ત્યારે ગુલ્ફી લેતા, અત્યારે બેનો સેલ્ફી લે બધા. એટલે હું જો કાઠિયાવાડી છું, તમને બહુ લેર કરાવી. કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે, સારું લાગે તાળી પાડજો. હા, તમને ઘડીએ ઘડીએ તાળી પાડવાની કે ધ્યાન રાખજો, ટેવ ન પડી જાય. અહીંયા પાડવાની છે, મજા આવે છે. એક ગામમાં પ્રોગ્રામ હતો, મેં કીધું તાળી પાડજો, હાંકલો પડકારો કરજો. હાંકલો કરે, પડકારો કરે, દેકારો કરે, પણ તાળી કોઈ ન પાડે. પછી સરપંચ ઉભા થયા, મને કે તાળી નહીં પાડે કોઈ, તું ઘડીએ ઘડીએ તાળી પાડવાની કે ભાઈ અમને ટેવ પડી જાય. એટલે આપણે અહીંયા મોજ કરવા માટે મળ્યા છે. ત્યારે હું મોટા ભાગે લોકોને દાંત કઢાવું છું. એક ભાઈ મને કહેતા, મને કે કરુણ રસ કેમ નથી પીરસતા? મેં કે બધાને ઘેરે હોય. અત્યારે જરૂર છે માણસને દાંત કઢાવવાની, કારણ કે તમે જુઓ અત્યારે આ 21મી સદી 100મી વર્ષની થઈ ગઈ. લોકો એટલા ટેન્શનમાં ફરે છે, અમુક વીગ પહેરે ને માથામાં, વીગના વાળા ધોળા થઈ જાય છે, કારણ કે કેટલાને દેવાના હોય ને. હા, નથી પહેરી એને બહુ સારું. હા, જેને ટાઇલ હોય એને બહુ સારું. એક ફાયદો છે, તૈયાર ન થવું પડે, માથું વળાવવું ન પડે, મોઢું ત્યાં સુધી ધોવું એની ખબર ન પડે. એટલે આપણે એવો આનંદ કરવાનો છે. ત્યારે ટ્રસ્ટના તમામ સભ્યોથી લઈ કારોબારી પ્રમુખ કમિટી બધાને બિરદાવું છું. માતાઓ બહેનોની પણ ખૂબ બહોળી સંખ્યામાં એ નજર પડે ત્યાં સુધી હાજરી છે, ને હજી બધા ધીમે ધીમે આવી રહ્યા છે. 50% જેટલા લોકો આવી ગયા. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર હોય, કચ્છ, કાઠિયાવાડ હોય, ગુજરાતમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય, એક ટાઈમે બધા ન આવે. પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી બધા આવે છે, અત્યારે બધા આવી ગયા ને હજી જોજો 2:30 વાગ્યા અમને બજારે હામાં મળશે. એટલે પતી ગયો? ના ના, અમે માઇક લઈને તારી ઘરે આવીએ ભાઈ. આમાં આપણે એવું નહીં ગુજરાતી, કચ્છી, કાઠિયાવાડી ટાઈમે જાય કોઈ. આપણે દુનિયા આખી ટાઈમ ઉપર હાલે છે. સાંભળી લો, આખી દુનિયા ટાઈમ ઉપર હાલે છે. આપણે ગુજરાતીને ટાઈમ ઉપરથી હાલે છે. તમે જો વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકામાં હુમલો થયો, આતંકવાદી સવારે 7 વાગે પ્લેન જીકી દીધું, એમાં એક ગુજરાતી ન મર્યો. શું કામ? ઓલા સવારે 7 વાગે પ્લેન જીક્યું હતું, અને આપણે સવારે 7 વાગે ઉઠ્યા હોય તો જ્યાં છીએ એનાથી વધારે આગળ ન હોય. એક જણો મને કે કમલેશ હમણાં કે ઉઠાતું નથી, બહુ શાળો હોય તો નથી ઉઠાતું માણસ, સવારે ચોમાસું હોય તો ઉઠાતું નથી. કે મને ઉઠાતું નથી, પણ મેં કીધું 8 વાગે તો ઓફિસે હોય છો ને, તો ઉઠાતું કેમ નથી? મને કે ઉઠાતું નથી, આળસ ચડે છે. પછી હુતા હુતા વિચાર આવે કે હું નહીં ઉઠું તો આપણી પેઢી ઉઠી જશે. પછી હું વિચારું છું કે બાપાએ 7 પેઢી ભેગા થઈને પેઢી બનાવી. આપણે ટાઈમે ઉઠો, નકર પેઢી ઉઠી જશે. ટાઈમે ઉઠી જવું બહુ જરૂરી છે. ઉઠવું ને જાગવું બેયમાં ઘણો ફેર છે. આજનો પ્રોગ્રામ છે એ જાગવાનો પ્રોગ્રામ છે, જીવનમાં જાગવાનો પ્રોગ્રામ છે. એવા ગીતો ભગવાન રામચંદ્રજીના તમને મજા આવે, અમને મજા આવે એવા, અને મજા આવે ત્યાં સુધી ગીતો આપણે ગીતાબેનના કંઠેથી અહીંયા સાંભળવાના છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિનો કોઈ પણ કાર્યક્રમ હોય, અમારે સ્વર્ગસ્થ જાદવબાપા ગઢડાવાળા એવું કહેતા કે મરણ હોય કે પરણ હોય, પહેલી વંદના ગણપતિની થાય, ગરવા ગજાનન ગણપતિ મહારાજની.
મેં ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને શ્લોકથી યાદ કરી લીધા કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રાય લંબોદરાય સકલાય જગ જીતાય. વિઘ્નને હરવા વાળો દેવ હોય તો એ ભગવાન ગણપતિ દાદા છે, માં ઉમા અને પાર્વતીજીના છોરું. એને યાદ કરવા આપણે એ તરફ જવું. ત્યારે આજના કાર્યક્રમમાં ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે અને બહુ સારો કંઠ છે અને ભાઈ કેતનભાઈ પટેલ બરોડાથી આવે છે. એકવાર જોરદાર તાળીઓથી એમને બિરદાવો. એમને વિનંતી કરીશ કે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે. હું મથાળું બાંધું છું. મથાળામાં લગભગ બધા સમજશે, કારણ કે આમાં મોટા ભાગે મથાળામાંથી જ આવ્યા છે અને હું ઘાટમાંથી આવ્યો છું. હા, બોલવું આમ ઝડપ આવી ગઈ, ઘાટમાં નહોતી આવી. વધીને 15 ઉપર કોઈ દી બન્યા નહીં હીરા. અને એમાં આ મેં કીધું ને, મને આ બધાને જોઈને મજા આવી કે બધો આપણો વિસ્તાર છે, આપણો દેશી ડાયરો છે. બાંધા પાકિસ્તાન ને હિન્દુસ્તાન, આવી કેરોસીનની તાણ, થઈ જગતને જાણ, માંડી હીરાતણી મોકાણ, વધ્યા હીરાતણા ભાવ. તમે જલ્દી સુરત જાઓ, ત્યાં હીરા મળે કાસા, નો આવતા પાસા. હતો ગંગાનો સાથ, પછી કરવા મળ્યા ઘાટ. ઘાટ કરે સુંદર પણ 2 દીના 15. એટલે એની મોજ છે. જે માણસ હીરામાંથી પસાર થયો હોય ને, હીરા જેવો હોય. લગભગ મને એક વિનંતી છે કે ઊંચી આંગળી કરો ને, કેટલાક અમારી ભેગા છે, મને ખબર પડે આમ હીરામાંથી આવ્યા હોય. હા, વાહ વાહ. આખા આ સચિન વિસ્તારમાં 7 જણા હીરાવાળા. અમુક હાથ ઊંચા નથી કરતા. યાર, હીરા ઘસું ન કે ડાયમંડ એન્જિનિયર કહેવાય. વાહ વાહ. તો આપણે તો આખો ગાણવો મૂળ ડાયમંડમાંથી આવેલા. પધારો બધા મિત્રો. ખાસ વિનંતી કે આપણા જે આયોજક મહેમાન મિત્રો, જે પણ દાતાશ્રીઓ કે જે પણ સાથ સહકાર આપ્યો હોય, એવા સમાજના શ્રેષ્ઠીઓ આવતા હોય, એમને અહીંથી આગળથી હા ગાડલા. મને એવડું મોટું ગ્રાઉન્ડ ખાલી રાખ્યું એટલે મને એમ છું ગરબા રમવાના છે આગળ એમ. અને બહેનો ગરબા રમવા માટે તૈયાર જ હોય. હા, રોવાનું ગાવાનું તો ફાવતું જ હોય, પણ મજા આવશે. મને ગમ્યું બહુ. શરૂઆતમાં જ બહેનો આવી ગયા. આપણે ખૂબ આનંદ કરવો છે. એવા આનંદ કરવો, દાંત કાઢવો છે. હા, પાછો જો આ ડાયરો હોય છે ને, વાયરો હોય છે, થોડોક ટાઢો ડાયરો હોય છે ને, આરવાર વાયરો હોય છે, પવન નહીં આવે છે. એવા સુંદર મજાના ગણપતિ વંદના તરફ જવું છે. એ પહેલા મંચસ્થ તમામ કલાકારોનો પરિચય આપવો એ મારી ફરજ નહીં, મારો ધર્મ છે. અમારા સાજિંદા હોય એ પણ અમારી પાંખું કહેવાય. અમે એના થકી ઉડતા હોય. છેલ્લા 4-5 વર્ષથી ગુજરાતમાં લોક સંગીતની દુનિયામાં તબલા ઉસ્તાદ તરીકે બંને ભાઈઓએ ખૂબ સારી નામના મેળવી છે અને ગુજરાતના નામી અનામી કલાકારો સાથે સંગત આપે છે. એવું ગુજરાતનું એક ઉજળું નામ અમારે દર્શનભાઈ વાઘેલા અને સાગરભાઈ વાઘેલા બંને ભાઈઓને એકવાર જોરદાર તાળીઓથી. અમારે બેન્જો ઉપર સંજયભાઈ ચુડાસમા છે, એમને તાળીઓથી વધાવો. અને અમારું સાઉન્ડ એ પણ હનુમાનજી મહારાજનું જ નામ, મારુતિ સાઉન્ડ, ઠેક મોરબીથી આવે છે. અમારા મારુતિ સાઉન્ડના ઓનર ભાવેશભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. અને તમે બધા, અને હું મંજીરામભાઈ, અને મંજીરામાં અમારે ભાઈ વિશાલને એકવાર તાળીઓથી વધાવો. લાઈવ છે આપણે? નથી ને? છે. હા, લાઈવ છે ને. તે દિવસથી અમારા ઘેરે લાઈવ થાય છે, કારણ કે બધું દેખાય. કેટલા વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ઘેરે કેટલા વાગે પહોંચ્યા. હા, એટલે પ્રોગ્રામ પણ આજનો લાઈવ છે. પેલા લોકો કાર્ડ માગતા, પાસ માગતા, હવે લિંક માગે છે. લિંક આપી દો ને. એટલે પ્રોગ્રામ પણ લાઈવ છે ટેલિવિઝનમાં. બધા યુવાનો, એમને એકવાર જોરદાર તાળીઓથી એમની આખી ટીમને વધાવો. પાછળ ઊભા છે એ મિત્રોને વિનંતી કે બેસી જાવ તો બહુ સારું. જગ્યા છે બેહવા માટે. બેહવાની જગ્યા મળે તો બેસી જવાય હો. હા, ઊભા ન રહેતા એમ. હમણાં આપણે 26 જણા ઊભા છે. આપણે એમાં જવું નથી, પણ એ ઊભા હોવાનું કામ એ કરે. એટલે આપણે બેહીને પ્રોગ્રામ સાંભળશું, એની આખી મોજ આવશે. ગણેશ વંદના તરફ જવું છે ત્યારે કેતનભાઈને વિનંતી કરીશ. બધાનો પરિચય મેં આપ્યો. મારો પરિચય લગભગ કોઈ આપશે નહીં. મોજ આવશે તો આપશે, નકર બધા અહીંયા તો સુરતમાં તો પાછું આઈનો ટોન એવો ને, પેલો કાળીઓ એવો ને, સારું બોલતો શું નામ એનું કે. એટલે કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. હાસ્ય કલાકાર. શું તમને લેર કરાવીશ? તાળી પાડો તો મજા આવશે, ને પાડવી હોય તો પાડજો. હા, પેલો જ હું દેખાણો હોય દેખાવું. હું આમ જોઉં છું તો નથી દેખાતું. એટલે હાસ્યમાં તમને, હાસ્ય અને સાહિત્યમાં જ્યાં મજા આવશે, સમય મળશે ત્યાં તમને આનંદ કરાવીશ. ખૂબ સુંદર મજાનું આયોજન છે. ગણેશ વંદના તરફ આપણે જઈએ ત્યારે એ પહેલાં ખાસ કોઈ અહીંથી જાહેરાત કરવામાં નથી આવી, કોઈ ફાળા માટે કોઈ પ્રયાસ નથી કરવામાં આવ્યો, ક્યારેય કોઈને કહેવામાં નથી આવ્યું, અહીંયા કોઈ એવું કાઉન્ટર મૂકવામાં નથી આવ્યું. પણ જે પણ ટ્રસ્ટમાં તમારે આપવું હોય તો એ અહીંના પ્રોગ્રામમાં તમે ઘોર કરજો. છૂટા પૈસા લઈ અને બાધા દઈને, એની ખાસ નોંધ લેજો. કોઈ ફંડ ફાળાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તમને મજા આવે, તમારે જે કાંઈ આપવું હોય એ અહીંથી ગોર કરજો. છૂટાની વ્યવસ્થા કરી છે ને આપણે? હા, એમ. એટલે એ તમને વિનંતી કરી છૂટા લઈ આવજો બાધા દઈને. નકર છૂટા તો બધા લઈ આવે,
અહીંયા તો વાંધો નથી, અમે અમુક અમુક પ્રાંતમાં પ્રોગ્રામ કરવા જઈએ છીએ ને ત્યાં એમ કે છૂટા લેવા જઈએ છીએ, પણ સામે બાધા માગે છે. એટલે એ પણ અમારા કલાકારોને એક મોજ આવતી હોય, તમારા તરફથી અહીંયા પૈસાની ઘોર થાય ત્યારે એ સત્કાર્યમાં વપરાશે. વિશેષ વધારે સમય ન લેતા ગણેશ વંદના પછી આપણે ગીતાબેન આવે ત્યારે એમને સાંભળવા તરફ જવું છે. ત્યારે જેટલા પણ મિત્ર બેઠા છો, બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાળીઓથી ભાઈ કેતનભાઈ પટેલને બિરદાવો. એમને મજા આવે એવી ગણેશ વંદના લઈને આવે, પછી હું આવીશ અને ગીતાબેનને આપણે સાંભળશું. આવે છે કેતનભાઈ પટેલ.